સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. 9 દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગી ગયા છે જુઓ 12:30 થયા છે ને અત્યારે હજી વ્લોગ સ્ટાર્ટ કરું છું ને અત્યારે અમે જવાના છે માયા તળાવ. જો આ છે ને અત્યારે જો બા કામેથી આવી ગઈ. બા ભાઈ જો પેટ્રોલ કાઢે છે બુલેટમાંથી, કારણ કે બહુ દિવસથી ડીઓ કાઢી નથી, તો આજે આ ડીઓ લઈને જવાના છે અમે માયા તળાવ. કારણ કે સામાન વામાન બધું મુકાઈ જાય ને ફોઈ લોકો હમણાં આવ્યા જો 12:30 વાગે કામેથી હંતાઈ. ચાલો તો એ સાદડી બી લેતે ત્યાંથી લઈને હકે સાદડી જો તૈયાર થઈ ગયો, ફાસ્ટ રેડી. ચાલો તો પેટ્રોલ કાઢીને પેલી ગાડીમાં નાખી દો, પછી જાઉં. ચાલુ કર. ઓકે તો ગાઈસ આપણું ગાડું તો જોવો એકવાર. ફૂલ ધૂળવાળો એકદમ ફૂલ ગંદો. સાફ કરી દો પછી નીકળ્યું, કારણ કે ભાઈ લોકો તો જતા રહ્યા છે મળી સામાન થોડુંક લેવાનું છે. એટલે એટલું બધું ધૂળ છે ને યાર, કબાડખાની વાળો ગાડો થઈ ગયો મારે. સર્વિસ કરાવવી પડશે હવે યાર. ये क्या हो गया? ફિટ કરવું પડે ભાઈને, કેવું પડશે ફિટ કરી દે. ગંદી ગાડી થઈ ગઈ છે. ચાલો તો સાફ કરીને નીકળી. તો ગાઈસ વાગી ગયા છે 1:30 અને મસ્ત ફ્યુલ અપ કરાવી લીધું છે અને ભાઈ લોકો આગળ નીકળી ગયા છે ને હું હવે ધીરે ધીરે નીકળું છું, કારણ કે બાપુ આવે છે એટલે એમને કડોદથી લેવાનો છે. અને ભાઈ મેં સુમિત એમ કરીને માલિકવા જવાનું છે, પછી ત્યાંથી આપણે જવાનું છે માયા લેક, માયા તળાવ. તો બતાવું તમને એક નંબર વ્યૂ. ચાલો તો નીકળી જઈએ. ફટાફટ ફૂલ પેક થઈ ગયા છે, કારણ કે ગરમી છે ને બહુ ડેન્જર લાગે છે, એટલે મસ્ત બાંધી લીધું છે મોઢા પર, કારણ કે કાળું નહીં થઈ જાય. ચાલો તો નીકળીએ. તો ગાઈસ અમે પહોંચી ગયેલા હરિપુરા ને આ જો નવા પુલનું કામ ચાલુ છે. જો કેટલો ડેન્જર ઊંચો પુલ છે તાપી નદીના કિનારે. હરિપુરાનો નવા પુલના આ છે નીચે તાપી નદી. કામ હજુ ચાલુ છે, કામ થઈ જશે પછી ઉપરથી કેવું વ્યૂ આવશે એક વાર વિચાર કરવા જેવો. ભાજપ અમે છે ને ગઈકાલે ગયા હતા માયા તળાવ ફરવા માટે ને બહુ મોડા નીકળ્યા હતા, એટલે ફૂલ તાપ હતો ને પછી ત્યાં સાંજે જેવા પહોંચેલા. મિત્રના માલિકોથી ફ્રેન્ડ લોકો આવવાના હતા, તે લોકો પણ હતા ને બધા. પણ પછી એકદમ સાંજ જેવી થઈ ગયેલી ને મારા ફોનમાં બેટરી પણ ડાઉન થઈ ગયેલી, એટલે પછી મેં બહુ વિડીયો બી નહીં ઉતાર્યા ને ત્યાં છે ને ફરવાનું એટલું બધું કંઈ ખાસ નહીં લાગ્યું. લેક છે પણ જે ત્યાં લેકમાં કમળ ને એવા બધા સુકાઈ ગયા હતા ને આજુબાજુના ઝાડ પણ એટલું બધું જંગલ ટાઈપનું એ બધું સુકાઈ ગયેલું છે બધું, એટલે છાંયો ને એવું પણ વધારે નથી. એટલે આ ગરમીની સિઝનમાં ત્યાં જવાય એવું નથી લાગતું મને, કારણ કે છાંયો બી નહીં મળે. 1-2 ઝાડ હતા ખાલી જે લીલા હતા ને છાંયો હતા, આંબલીનું ને એવું કંઈક ઝાડ છે તે ત્યાં જ છાંયો હતો. બીજી જગ્યાએ પછી બધું બહુ ગરમી વધારે હતી. તો અમારે ફરવા જવું હોય ને તો ઉનાળામાં નહીં જતા. શાંત વાતાવરણ છે, એરિયો સારો છે, શાંતિને એકદમ, પણ ઉનાળાના ટાઈમ પર બહુ ગરમી લાગે યાર. ઝાડને એવા જંગલ છે એરિયો, પણ બધું સુકાઈ ગયેલું છે જંગલ. એટલે ચોમાસામાં બહુ મજા આવે એવું છે, તો ચોમાસામાં એકવાર આપણે વિઝિટ કરવા જશું. બસ બીજું તો પછી આવતા રહેલા અમે સાંજે. તો આ બ્લોગને અહીંયા જ પૂરો કરી. બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. બાય બાય.